મેલડી માતાજીનું મંદિર આવી રીતના છે કંઈક, અને આ છે ભીમડિયા દાદા, જોઈ શકો છો તમે આવી રીતના કંઈક સરસ મજાનું કાંઠા કંઈક મંદિરની બહાર બ્રિજ છે અને બ્રિજની નીચેથી આવેલું કાંઠાવાળા મેલડી માતાજી. હેલો મિત્રો, સ્વાગત છે તમારું રામજી લાઈફસ્ટાઈલ વ્લોગની અંદર. આજે આપણે ચેલેન્જનું ગામ હતું ફૂલસર, અને ફૂલસરની અંદર આવેલું એવું પ્રખ્યાત એટલે કે કાંઠાવાળા મેલડી માતાજીનું મંદિર છે. હું તમને બતાવી દઉં, હું ત્યાં જ જગ્યા પર બેઠો છું. તમે જોઈ શકો છો આ છે કાંઠાવાળા મેલડી માતાજીનું મંદિર આવી રીતના છે કંઈક, અને આ છે ભીમડિયા દાદા, જોઈ શકો છો તમે આવી રીતના કંઈક સરસ મજાનું કાંઠાવાળા મેલડી માતાજીનું મંદિર કહેવામાં આવે છે. અને આ ફૂલસર ગામની અંદર આવેલું છે, અને આ ઉપર છે તમને જે દેખાય બ્રિજ છે, બ્રિજ નીચે જ એક્ઝિટ આવેલું છે કાંઠાવાળા મેલડી માતાજીનું મંદિર. હું તમને આખું એક્સપ્લોર કરાવું અને કોમેન્ટમાં જયમાં મેલડી લખવાનું ભૂલ મિત્રો. આવી રીતના કંઈક મંદિરની બહાર બ્રિજ છે અને બ્રિજની નીચેથી આવેલું કાંઠાવાળા મેલડી માતાજીનું મંદિર છે. જોઈ શકો છો. જો આવી રીતના કંઈક શણગારેલું સરસ મજાનું છે, અને અહીંયા મસ્ત એવું બેસવા માટે જગ્યા પણ છે, અને પવન પણ સારો આવે છે, અને ઉપર રસ્તો છે, જોઈ શકો છો. રસ્તેથી સીધું નિશાની બનાવેલી છે. ત્યાંથી છે આ કાંઠાવાળા મેલડી માતાજીનું મંદિર. શ્રીફળ વધારવા માટેની જગ્યા પણ છે, તમે જોઈ શકો છો. જો આવી રીતના સરસ મજાનું છે મિત્રો. આ છે ફૂલસર જવાનો રસ્તો, અને આ છે પિત્તરપુર જવાનો રસ્તો. એની રસ્તાની વચ્ચે એક આવું નાળું આવેલું છે. એ નાળાની નીચે એક્ઝિટ આ જો તમને દેખાય છે કાંઠાવાળા મેલડી માતાજીનું બોર્ડ છે. હું તમને બતાવી દઉં. જો આવી રીતના છે, ત્યાંથી આ દાદરા ઉતરીને જાઓ એટલે એક્ઝિટ તમને કાંઠાવાળા મેલડી માતાજીનું મંદિર મળી જશે. સરસ મજાનું છે, તો એકવાર જરૂર એક્સપ્લોર કરજો.